કે ખાડે ગયેલું તંત્ર કેવું એ જોવું હોય તો મોરબી નગરપાલિકાનું કામ જોવા આવવું જોઈએ। અમે મોરબી ઝૂલતા બ્રિજના ભોગ બનનારા લોકો માટે 9 ઓગસ્ટથી ગુજરાત ન્યાય યાત્રા માટે મોરબી આવેલા અને પત્રિકા વિતરણ દરમિયાન અમે જે મોરબીનો નજારો જોયો છે, ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી। જેને કહેવાય કે ખાડે ગયેલું તંત્ર કેવું હોય એ ગુજરાતમાં અને દેશમાં કોઈએ જોવું હોય તો મોરબી નગરપાલિકાનું કામ જોવા માટે આવવું જોઈએ। મોરબીના દુકાનદારો, વ્યાપારીઓ, હોટલવાળા, એક માણસનું એક સુરે કહેવું છે કે આનાથી વધારે બિસ્માર અને ગંદા રોડ, રસ્તા, ઉભરાતી ગટરો, આટલી ગંદકી સમગ્ર ગુજરાતમાં ક્યાંય નહીં હોય। જે મોરબી નગરપાલિકામાં ઊભો રહીને અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, એના માથા ઉપરથી આ ફ્લોરિંગનો બધું સામાન પડે એટલી ભયંકર પરિસ્થિતિ છે। મોરબી નગરપાલિકાની અંદર કાદવ અને કીચડ છે, એટલે કાદવ, કીચડ અને ગંદકીમાં સડવા માટે જાણે મોરબીની જનતાને મૂકી દીધી હોય એવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ નગરપાલિકાના કર્મચારીઓ, પ્રમુખ અને ભાજપના નેતાઓની સાંઠગાંઠ અને એમના ભ્રષ્ટાચારના પાપના કારણે થયું છે। એની વિરુદ્ધમાં આ સેંકડો લોકો આજે મારી સાથે રજૂઆત કરવા આવ્યા છે અને બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે લેખિતમાં નક્કર બાહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ જગ્યા અમે છોડવાના નથી। ફરી કહું છું કે ખાડે ગયેલું તંત્ર કેવું એ જોવું હોય તો મોરબી નગરપાલિકાનું કામ જોવા આવવું જોઈએ। એટલી ભયંકર એની ગટર, રોડ, રસ્તાની પરિસ્થિતિ છે।